તો સુરતના પાંડેસરામાં વિકટ પરિસ્થિતિ છે। હજુ પણ લોકોના ઘરોમાં પાણી યથાવત છે। પાંડેસરા નાગસેન નગરમાં લોકોના ઘરોમાં પાણી યથાવત છે। 500થી પણ વધુ લોકોને નુકસાન પહોંચ્યું છે। પાણી ભરાતા 24 કલાકથી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે। હાલમાં પાણી ઓસરતા જ લોકો સફાઈ કરી રહ્યા છે। તંત્રએ કોઈ પણ સુવિધા ન કરી હોવાનો પણ લોકોનો આરોપ છે। સુરતના પાંડેસરમાં વિકટ સ્થિતિ છે, વીજ પુરવઠો બંધ છે। આ સ્થિતિની વચ્ચે જે મજૂર વર્ગ છે એ જાય તો જાય ક્યાં, કેટલાક લોકો જે રહેણાંક જે લોકો છે એ જાય તો જાય ક્યાં, એવી સ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે। કેટલું પાણી હતું તમારા ઘરમાં અને કેટલું નુકસાન થયું? આટલું પાણી હતું, આધું દિવાલું હતું અને બહુ નુકસાન થયેલું છે। મારા ઘરમાં તો બધું સામાન જ ખરાબ થઈ ગયેલું છે, ખાવા પીવાનું બધું જ ગયું છે અમારું ઘર। મહાનગરપાલિકાની કોઈ સુવિધા કોઈ આવ્યા હશે? કઈ જ નથી આવેલા છે, આપણે સુવિધા કઈ નથી, કોઈ પૂછવા પણ નથી આવેલા। બહુ બધા વેરાન છે। રાતથી કોઈ નથી અહીંયા આવેલા, ના મ્યુનિસિપાલિટી વાળા ને અહીંયાના કોઈ કોર્પોરેટર ના કોઈ, બધા ઘરમાં પાણી છે। અહીંયા કોઈ ખાવાના આપવા માટે નથી આવ્યા, કોઈ નથી આવ્યા છે હજુ સુધી। ઘણી બધી હાલાકી છે। અહીંયા લોકો છે ને બેઘર થઈ ગયા છે। પાણી આટલું બધું ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે અને કેટલા બધા લોકોને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યા છે અને હજુ સુધી અહીંયા જે નાગસેનનગરના જે કોર્પોરેટર છે હજુ સુધી આપણે કોઈ જોવા નથી આવ્યું કે માણસ શું કરી રહ્યો છે, જમવાનું મળી રહ્યું છે કે નથી મળી રહ્યું। તો એના લીધે બહુ હાલાકી ઊભી રહી છે અને કોઈ ટાઈમે એસએમસીનું બી બેદરકારીની અહીંયા તંત્રની બી ઘોર બેદરકારી છે, જેના લીધે આ બધું સમસ્યા ઊભી થાય છે।